ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ બે હરખા હરખા ભાગ હોય તો જ આ પાનું હાલે, આપણે આ રીતે પણ આને ઉપયોગ કરી શકીએ છીએ। તમે શીખાવ ડ્રાઈવર છો, તમને અઘરા પડે છે શાહ મગફળીના, તો આ રીતે શાહ નાખવાના, એટલે સિઝનમાં એક એક કલાક કિંમતી હોય છે, બરાબર। એટલે ટ્રેક્ટર તમારું ખોટી જેટલું થાય એટલું તમને નુકસાની છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું। અત્યારે લોકો ટ્રેક્ટર ચલાવી રહ્યા છે, એકદમ ધબધબાટી સિઝનની બોલે છે, જ્યારે આપણે આપણા હાથી હોય એને ખોલ ફિટિંગ કરતા હોય કે પંચ્યા હોય તો પંચ્યાને ફેરબદલી કરતા હોય, રાપ હોય તો એમાં દાઢાની ફેરબદલી કરતા હોય, તો એમાં તમારો સમય બહુ નીકળી જાય છે, તમારે વાર લાગી જાય છે, તમે હેરાન થાવ છો। આજે આપણે આ વિડીયો જો શાંતિથી સાંભળવામાં આવશે તો તમે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો કે દરરોજ ઉઠીને આપણે જે હાથી ફિટ કરવાના હોય છે, દાઢા બદલી કરવાના હોય છે, જારી બદલી કરવાની હોય છે, તો તમને એમાં બહુ કંટાળો આવે છે, બહુ વાર લાગે છે અને થાક પણ લાગે છે, એટલે માનસિક થાક પણ લાગે છે। આજે એ બધું તમારા બધાય પ્રશ્નોનું નિવારણ કરીને આવી ગયો છું। આ વિડીયો તમારે ખૂબ શેર કરવાનો છે, બંને એટલો શેર કરવાનો છે જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રોને ઉપયોગી બને। તો આજ એવો જ કંઈક નવો જુગાડ, જેમ કે તમને એવું હોય કે શૈલેષભાઈ કંઈક નવું બતાવશે, તો આજે તમને એવું જ કંઈક નવું બતાવું અને એવી સિસ્ટમ બતાવું અને એ રીતે સમજાવું કે તમે જરાય પણ હેરાન ના થાવ, તમને જે તકલીફો છે એમાંથી તમે પસાર થાવ। સૌથી પહેલા તમને એ જુગાડ બતાવું, કારણ કે આપણી એક સિસ્ટમ છે કે જુગાડને વાહે બતાવો એમ નહીં, આપણે તમે બધા મારા ખેડૂત મિત્રો છો, જોવા વાળા છો, વિડીયો જરા સ્કીપ ના કરતા, હું જુગાડ બતાવી દઉં। જુગાડ બતાવ્યા પછી જે તમને ઇમ્પોર્ટન્ટ માહિતી જુગાડ કરતા પણ વધારે હશે એ તમારે લાસ્ટ સુધી આ વિડીયોમાં બન્યા રહેવાનું છે। હું તમારો સમય 10 મિનિટ લઈશ, પણ તમારા માટે લઉં છું કે તમને ઉપયોગી બનશે। હવે સૌ પ્રથમ જે જુગાડ છે એ તમે આ જોવો છો એચ આકાર કે આ પાનું બનાવ્યું છે, જો અત્યારે આ પાનું શું ઉપયોગમાં આવશે એ પણ તમને બતાવું। આ પાનું જેમ કે ખાલી બે પટ્ટી અને જોઈન્ટ કરી દેવામાં આવી છે, અહીંયા આપણે હરિયો મારી દીધો, અહીંયા હરિયો મારી દીધો, વચમાં એક કટકી મારી દીધી। હવે તમને ખેડૂતના દીકરાને અંદાજ તો આવી જ ગયો છે કે શા માટે આપણે ઉપયોગ કરવાનો છે, તો હવે આપણે એનો ઉપયોગ બતાવું, ખાસ જોવા લાયક એ વસ્તુ છે। હવે તમે જુઓ કે આપણે બધાને આ રીતે એક માચડો હોય છે, એમાં આ રીતે બધાને ખીલા હોય છે, નટબોલ્ટ આઠાની જ હોય છે। હાથી, દરેક હાથીમાં આપણે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લગભગ લોકો આઠાનીનો જ ઉપયોગ કરે છે બધે એરિયામાં। તો આનો ઉપયોગ આપણે આ રીતે કરવાનો છે। આ પાનું તમે જુઓ કે આ બેહી ગયું, બંને બોલ્ટ પકડાઈ ગયા છે। હવે આપણે આને ખોલવો છે, તો ખોલવામાં સરળતા શું છે, એક એક વસ્તુ મહત્વપૂર્ણ છે। આપણે આ ખોલ્યું એટલે આપણો ઉપરનો જે ભાગ છે તમે જુઓ કે આપણે આખો નથી પડતો। પછી મિત્રો અત્યારે જે આ આવ્યું છે એ બહારથી ફિટિંગ કરેલું આવ્યું છે, કંપનીનું ફિટિંગ છે, તો આમાં તમે જોયું હશે કે આમાં માટી છે, ધૂળ, ક્યારે આ રીતે બોલ્ટ ઉપરથી નીચેથી નાખવાના નથી। બોલ્ટની સાચી સિસ્ટમ એ છે કે તમે ઉપરથી નાખો। હવે આમાં ધૂળ છે, માટી છે, બતાવી દેજો નજીકથી બંને બોલ્ટમાં। હવે આ બોલ્ટ આપણે ખોલશું ને, આ બોલ્ટ આપણે ખોલશું ને એટલે આ બોલ્ટ પતી જાહે, એને આટા લુવાતા લુવાતા આવશે, જેથી કરીને તમારે ડબલ પાનાનું કાયમ માટે બોલ્ટમાં જરૂરિયાત રહેશે। બોલ્ટ કાયદેસર રાઉસ થાય ને તો તમને એ છેલ્લે લગન તમારે એક જ પાનેથી તમે આ વગર પટ્ટી પણ તમે હાંકી શકો છો। પણ એમાં પણ એક થિયરી છે, આ નવો બોલ્ટ છે તો બોલ્ટમાં એક પાર્ટ હોય છે, પેલા હું બોલ્ટ ખોલીને બતાવું। તમે જોવો છો કે આમાં ધૂળ છે, સાફ કરી જાય છે ને આપણે ખોલી જાય છે, નહીં કે બોલ્ટ પટી જાય આપણો। હવે આમાં એક મસ્ત વસ્તુ છે, તમે બતાવું, આ બોલ્ટ આપણે ખોલી લીધો છે, હવે તમને એની વસ્તુ બતાવું। જેટલામાં માટી હતી એટલામાં આ બોલ્ટની દશા જોવો, આ બોલ્ટના આટા ભૂસી નાખ્યા છે, બરાબર છે, દેખાઈ રહ્યું છે કેમેરામાં। અને આમાં બે પાર્ટ થઈ ગયા હોય છે, એક આ ઘસાઈ ગયું, એક આ ઘસાણો નથી। હવે લોકો ઉતાવળમાં શું કરે છે કે આ બોલ્ટ છે આમાં આ જ રીતે પાછો ફિટિંગ કરવાનો હોય છે, પણ એ લોકો શું કરે છે કે યાદ ના હોય અને આ રીતે ફિટ કરવા માંડે છે, એટલે ઘહાવટી ઓલી સાઈડ આટાની હોય અને આ રીતે ફિટ કરવા માંગે છે, અહીંયા આવે ને એટલે જો આ પકડાઈ ગયો બોલ્ટ, આ ફરી હકશે નહીં। એટલે નવા બોલ્ટ હોય ગમે એમ ફિટ કરો તો ચાલે, પણ જ્યારે બોલ્ટ ઘહાય એ યુઝ થઈ જાય એટલે આ તમે નવા બોલ્ટમાં આ કાળજી રાખશો એટલે તમારે છે ને ઘાયે ઘા બધું કામ થશે। અને આ પાનું હવે આપણે આને આ રીતે બોલ્ટ નાખવાનો છે, આ નાખી દીધો। હવે અહીંયા આપણે આ લગાડી છીએ, બરાબર, આ લગાડી રહ્યા છીએ। આ બોલ્ટને જે ધૂળને હિસાબે આ બોલ્ટ તમે જોવો છો કે
હાર્ડ થઈ ગયો છે, બાકી સાવ ફ્રી નવા બોલ્ટ છે, પણ અવરા ફિટિંગ કરવાનું કારણ કે આપણા બોલ્ટ પતી ગયા છે. આપણા બીજા, કારણ કે આ જે લોકોએ આપેલું છે ફિટ કરીને, કોઈ પણ ફિટ કરતા હોય તો એને આ મગજ બાયણે વાત છે કે આ રીતે બોલ્ટ ફિટ કરવાના ના જોઈ. હવે આપણે આમાં ક્યાંય પાનાની જરૂર નથી. આ એક પાનાથી આપણું કામ થઈ ગયું. હાલો, આ બોલ્ટ ટાઈટ થઈ ગયો. હવે આપણે, તમે ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ બે હરખા ભાગ હોય તો જ આ પાનું હાલે. આપણે આ રીતે પણ આને ઉપયોગ કરી શકીએ છીએ કે ભાઈ આ અહીંયા અડી જાય, એક બોલમાં પણ ઉપયોગ કરવો હોય છે તો પણ ચાલશે. હવે આપણે એક સિંગલ બોલમાં ઉપયોગ કરી, તેમાં પણ ધૂળ છે. તમે જુઓ, આ બોલ્ટને અડી ગયું છે એટલે આપણે આ પાનું આ બોલ્ટને અડી ગયું છે. ઉપરથી બતાવું ભાઈ, અહીંયા અડી ગયું છે એટલે આપણે આખું ફરતો નથી. તમે જુઓ ખાસ, એટલે આ રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ આપણું થઈ ગયું કામ. આ પાર્ટ છે એ આ જ રીતે નાખવાનો છે ફરી. હવે તમે આ જ્યારે નાખો ત્યારે આ રીતે નાખવાનો, એટલે જ્યારે ખોલવામાં આવે ત્યારે એક જ હારે આપણે પાનું મૂકી દીધું તો બે બોલ ભેગા થઈ જાય. આપણે હવે એક જ પાનાની જરૂરિયાત રહે છે. આ બોલ ટાઈટ થઈ ગયા, બરાબર છે. આ મિત્રો નવું છે. આને જરાક એવું લાગે જો વધારે હાર્ડ થાય તો સેજ આપણે ઘસી શકીએ, એટલે આપણે તરત બેહાડી તો આપણે એમાં બેસી જાય, એટલે આપણે સમયનો કોઈ અભાવ ના રહીએ તો કે બેસી જાય છે. અત્યારે ફિટિંગ કરાવેલું છે, જેમ કે ભવિષ્યમાં આમાં કલર છે એટલે થોડુંક પકડે, અને બહુ ઢીલું કરી તો પણ નકામું છે, એટલે બોલ્ટ ફરવાની કોઈ શક્યતા ના રહીએ. એટલે આ વસ્તુ ખાસ ઉપયોગી સાબિત બની છે. કહેવાનો અર્થ એ છે કે આપણે પંચિયામાં બીજો પણ એક જુગાડ કરેલો છે. શું કે આપણે આ તો વચલું પંચિયું છે. દરેક પંચિયામાં તમે જો પટ્ટી મારી દીધી છે. પંચિયું આપણે આ બોલ્ટ ખોલી એટલે આપણે એને પકડી રાખવું પડતું નથી. અને હરેક હાથી આપણું કોઈ પણ હોય એમાં લાગત 1 ઇંચે વળવું જોઈએ. એનું કારણ છે કે આ હાથીનું ચોખ્ઠું કોઈ પણ ઓજારમાં આપણે ઉપયોગ લેવું હોય તો આપણે મળી શકે. આમાં જે પણ જાળીનું કામ લેવું હોય તો થઈ શકે. પછી પંચિયાની વાત કરી તો પ્લેટુ વાળા જે આપણા પંચિયા છે ને, એક તમે જુઓ કે ખાસ છે ને આ પંચિયાને આખી પ્લેટનો લાગ મળે છે, જેથી કરીને પથ્થર આવે કે કાંઈ પણ હોય તો એ થઈડા હે નહીં, એટલે કે વાંકા ચૂકું આ પંચિયું થાય નહીં. આનું નવું બેલેન્સિંગ જળવાઈ રહે છે. અને જે આપણે લાંબુ ચોખ્ઠું બનાવ્યું છે તો આપણે હેવી એંગલનો ઉપયોગ કર્યો છે, હેવી પાટાનો ઉપયોગ કર્યો છે. અને આને ગિરિરાજની આપણે બનાવટ છે જામજોધપુરની, જેમના પણ કોન્ટેક્ટ નંબર હું તમને ડિસ્પ્લે કરી દઉં છું. અને ખાસ પાછળ આ પતરા કે તમારે ચા પાતરા કરવા છે, મગફળીના ચા છે, ટાઈસ ભરવી નથી અને પાતરા કરવા છે તો આ ખોલી શકો, એટલે ધૂળ પાછી આવી જાય એટલે ચા ઓછો ખુલે. હંમેશા મગફળીના ચા છે ને એ હાકડા ખોલવાના, એટલે તમારી ઉપર ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર રાખવામાં, મોટું ટ્રેક્ટર રાખવામાં તો વાવેતરમાં છે ને એ તમારું ટ્રેક્ટર ફગશે નહીં. બે બાજુ આગળ કડી બંધાઈ જાય. જીપીએસ ની ખાસ મજા આવે છે. અત્યારે અમારું બધું ઓજાર કમ્પ્લીટ છે, બરાબર છે, અને કોઈસુના પાના કમ્પ્લીટ હોવા જોઈએ. હવે ઘણા લોકો શાહ નાખવામાં, માની લ્યો કે તમારી પાસે જીપીએસ સિસ્ટમ નથી અને એમને તમે શાહ નાખો તો પણ જો આ 5 પંચિયા હોય ને એટલે એક શાહને આપણે 2 શાહને અંદર લઈ લેવાનું તો પણ આપણે એક્સ્ટ્રા 3 ચા વધારે થઈ શકે, બરાબર છે. એક શાહ લઈ લેવાના. આપણે જેમ મગફળીના 4 પંચિયા શાહ નાખી છે તો એમાં પણ 1 પંચિયું ઉતારી છે, તો આમાં 2 પંચિયા શાહમાં ઉતરે, ન શાહ ફગે ન બગડે. કારણ કે એની એક સિસ્ટમ હું તમને બતાવું. આજે 5 પંચિયા છે તો વચલું પંચિયું ક્યાં આવ્યું? અહીંયા ટાયરની પાછળ, એટલે કે ટાયર શાહમાં ઉતરી જાય. તમે શીખાવ ડ્રાઈવર છો, તમને અઘરા પડે છે શાહ મગફળીના, તો આ રીતે શાહ નાખવાના. 5 પંચિયા ફિટ કરી લ્યો. પંચિયા આવા બનાવો કે 5 બનાવો, 5 પંચિયા ફિટિંગ હોય એટલે તમારે આ ચાહમાં નાખી દેવાનું પંચિયું, એટલે 2 શાહ હાલેલમાં આયલા જાય પણ તમારા પંચિયા જરાય ફગશે નહીં અને તમે ડ્રાઇવિંગ શીખી શકશો. આ વસ્તુ એક સામાન્ય વસ્તુ છે, કઈ આમાં લાંબો ખર્ચો નથી કે કાંઈ નહીં. આ એક પાનું જ છે, આપણે ખાસ ઉપયોગી બનવાનું છે. અને આપણે તમે જોયું આનું કામકાજ કે એવું નથી કે આડાવડો બોલ હોય તો નહીં ચાલે, ગમે તેમ બોલ્ટ હશે તો પણ આ કામ કરવાનું છે. આવા ઘણા બધા એવા પાના આવે છે જે આપણે ઉપયોગી બને છે. પછી ટ્રેક્ટરમાં જે પાના પકડનો સેટ હોય તો નંબરવાર પણ એક સેટ હોવો જોઈએ અને એક આનીમાં હોવો જોઈએ. હવે મિત્રો જે આઠાની આપણે કહી છે, આઠાની પાનામાં કોઈ નંબર હોતા નથી, બરાબર છે. એટલે આઠાની પાના પણ અલગ વસ્તુ છે અને નંબરવાર પાના પણ અલગ વસ્તુ છે.
હવે ઘણા લોકો એમ કહેતા હોય, ઘણાને એ વસ્તુની સમજ ના હોય કે ભાઈ પાના એટલે પાના, એમ નહીં. આજે બોલ્ટમાં કાયદેસરના પાના નહીં વાપરીએ આપણે, એટલે એના માથા ફગી જાય અને આમ છટકતા છટકતા પાના હાલતા હોય એટલે એ બોલ્ટ બગડે છે. એટલે ખાસ કરીને કાયદેસર તમારે ટ્રેક્ટરમાં વધારાના પાનાની પણ જરૂર નથી અને ઓછાની જરૂર નથી. એટલે નંબરવાર પાના અને જાડા પાતળી પીનું આવા બધા સેટ તમારી પેટીમાં હોવા જોઈએ. જેમ કે કરીને તમારે ક્યારેય આવું ફિટિંગ કરતા હોય તો તમે દુઃખી ના થાવ, તમારો સમય બચશે. આજે અવળું વાહન ને અવળું આપણે કોઈ ધંધો કરતા હોય તો આપણી પાસે એક પાનું ઘટે તો આપણે ક્યાંક લેવા જઈએ કે આપણું ટાણે કામ ન થાય તો આપણે એનાથી વધારે ખર્ચ લાગુ પડતો હોય છે. એટલે પાના, પકડ, અમુક જે નટબોલ છે, જે દાંતીના ફારવાના નટબોલ છે, પછી આ માસડાના નટબોલ છે, બરાબર છે, આવી બધી વસ્તુ આપણી પેટીમાં સ્ટોરેજ હોવી જોઈએ નવા, બરાબર. એટલે તમારે જ્યારે કોઈ પણ વસ્તુ તૂટે, ઘટે કે કાંઈ પણ હોય તો તમે તરત આરામથી એ તરફ બદલાવી શકો છો. હમણાં કાંઈક વસ્તુ તૂટી કે કંઈક બોલ્ટ નથી આપણી પાસે તો આપણે લેવા જવું, એ આપણો સમય બગડ્યો. એટલે સિઝનમાં એક કલાક કિંમતી હોય છે, બરાબર. એટલે ટ્રેક્ટર તમારું ખોટી જેટલું થાય એટલું તમને નુકસાની છે. બીજા નંબરમાં ઓઇલ, પાણી, ડીઝલ એ ચેક કરતું રહેવાનું છે. અને ખાસ કહેવાનો અર્થ એ છે કે તમારે ટ્રેક્ટર તમે રાખો છો તો તમને એનું ખબર હોવી જોઈએ કે આપણા ટ્રેક્ટરમાં આ વસ્તુની બદલી કરવાની છે. તો એ સિઝન ન હોય ત્યારે બધું તમારે કાળજીપૂર્વક ચેક કરવું. એટલે તમારે સિઝનમાં એ તમને તકલીફ ન થાય. ગિરીશ, આ તે કોઈ પણ વસ્તુ ફ્રી ટાઈમમાં તમારે કરી લેવું જોઈએ. ચાલુ સિઝનમાં તમે કરશો એટલે તમારો સમય બગડશે, તમે ભૂલી જાઓ તો એ નુકસાની આવશે. એટલે ટ્રેક્ટરનો ધંધો કરવો હોય ખાસ કરીને તો તમારે ખાસ એની સાવચેતી રાખવી. જેમ કે વેરેન્ટેજ નામે કાંઈ ન આવે તો જ આપણે આમાં 2 કાવડિયા વધશે. તો વેરેન્ટેજ આવશે તો 00 સિવાય આપણે કાંઈ વધશે નહીં. આપણે હેરાન થવું એ જ આપણે વધશે. એટલે ખાસ બધાને જો ટ્રેક્ટરથી ખેતી કરવી હોય, ભાડા કરવા હોય તો આવા બધા નિયમોનું પાલન કરવું. હવે વિડીયો લાંબો થાય એ પહેલા વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.